ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. અત્યારે વાગ્યા છે સવારના 9:30 થવા આવ્યા છે અને આપણે હવે આપણું કામ ચાલુ કરી દઈશું. આજે જવાનું છે ખેતરમાં, ઘઉંમાં પાણી વળે એ માટે, ખાતર નાખવા માટે. તો ચલો. ગરુબેન, તમે શું જુઓ મોબાઈલમાં? શું જુઓ છો મોબાઈલમાં તમે? ફોન પણ શું જુઓ છો? એટલે ગટુબેનને બતાવી. ગટુબેન ફોનમાં શું જોઈએ તમે? ફોન ખરો, પણ તમે શું જુઓ છો અંદર? ફોનમાં શું જુઓ છો? એટલે ફોન કરો, ફોનમાં જુઓ શું તમે? જોવા દે, જોડે આવી ગયા હલા હલા. નવા જઈ બાકી અમારી નિશાળા આવીએ. ખેતર વાળે અમારી નિશાળ. ખાતર નાખી દઈશું, તૈયાર કરી દઈશું. પાણી વડે પહેલા પાણી પહેલા નાખીએ છીએ ખાતર. પટી જાય હલી યાર. શું કેવું તમારે? શું કેવું થાય? ખાતર તો નાખવું પડે ને તો ઘઉં પકશે. જો આ મની પ્લાન્ટની વેલ છે. મની પ્લાન્ટની વેલ. મિત્રો, આવી ગયો છું ખેતરે. અત્યારે જો આ ઘઉં અમારા કંઈક આ પ્રકારે છે મિત્રો. અંદર નિંદામણ જેવું તો છે નહીં કંઈ. ને આજે વાતાવરણ ચોખ્ખું જ છે. આમ તો થોડો ધુમ્મસ જેવું છે, પણ ઠંડી પણ સવારે વહેલા હતી. હાલ પણ થોડી છે. 2 દિવસ વચ્ચે તો હાવ એવું તો ઠંડીનો કોઈ અહેસાસ થતો નહોતો. 2 દિવસ એવું રહ્યું. ફરી પાછી આજે ઠંડી ચાલુ થઈ છે. અને અંબા કાકા વળી કંઈક નવી આગાહી લાવ્યા છે 2-3 તારીખની ફેબ્રુઆરીમાં. માવઠું થવાની કંઈક આગાહી આવી છે. હવે જોઈએ શું થાય છે. જો આ તૈયાર માળો બધી ઉતારી લીધી હતી. આ રીતે ઉતારી દીધી તૈયાર માળો. અને જે અમુક તૈયાર જે થવા આવી છે, હવે ધીમે ધીમે ઉતારવા લાગીશું. આ રીંગણના છોડ જે ચોમાસામાં વાયા હતા એ આવા થયા છે. રીંગણ પણ બેઠા છે. રીંગણ બેસવા લાગ્યા. હવે જુઓ, આ રીંગણ આવા બેસવા લાગ્યા. હવે નો છોડ વિકાસ થતો નથી. આ રહી આ પણ એની સાથે જ વાયેલું હતું, પણ આનો વિકાસ નથી હજી સુધી. શું કારણ કે સમજાતું નથી. આનો વિકાસ નથી. હા, સાચી વાત છે ભાઈ. આ ભાઈ જુઓ, ચારો લઈને જોઈએ બકરો માટે. ત્રણ વહેલા બકરા આપણે ભૂસાઈ થયા છીએ. જુઓ ભાઈ, આ ખાડા કોઈ માણસોએ ખોદેલા નહીં. જો હું તમને બતાવું, આ ખાડા કોઈ માણસોએ ખોદેલા નહીં, પણ ભૂંડાઓ ખોદેલા. જુઓ આ ખેતરમાં કેવું કર્યું. જુઓ આ ભૂંડાઓ. ટાળિયા જેવું તો કોઈ રાખ્યું જ નહીં. આ જુઓ એરંડોનું ખેતરમાં જુઓ કેવી રીતના ખાડા કહીનો છેલ્લા. પાણી કેવી રીતના ફેરવવાનું હોય અંદર. જુઓ આ એને હું જોયું, ખાતર તો નાખવાનું જ છે, પણ વહેલા જોયું તો ઉપર ઠાર પડેલો હતો. એટલે જો ઠાર હોય ને ખાતર નાખીએ તો ઉપરનું બધું બળી જાય.
એની જે કુંપળો બધી બળી જાય, એટલા માટે થોડો તડકો થાય પછી ખાતર નાખું. એટલે બીજા ખેતરી જોતા હોય પેલા એરંડાવાળા. અને હવે શરૂઆત કરીએ, નોખી દઈએ. 1 વાગે જેવો પાવર આવે છે તો આપણે શરૂઆત કરીએ નોખવાની. જો આ ભમરાભાઈ ઘર ખોળે છે. જુઓ એવા ઉભરાણા, જુઓ મકોડા, પાણી વળ્યું એટલે જુઓ કેટલા ઉભરાણા. શું કારણ હશે ખબર નહીં પડતી યાર. જો હું ખેતરમાં અહીં વાળતો હતો ચારા, અને બાજુના ભાઈ ખેતરવાળા મને આપી ગયા શાકભાજી કરવા માટે. જુઓ શાકભાજીમાં શું શું એમને ઓર્ગેનાઇઝ આવ્યું ખેતરમાંથી, ખાતર વગરનું. તો જુઓ હું તમને બતાવું. ભાઈએ આપી શાક કરવા માટે કે લઈશું. જો આ પાંદડી, વાલોળની પાંદડી છે, તુવેરની શેગો, પછી ઓલી ચોળાની શીંગો, આ બધું આપી. જુઓ તો મિત્રો જુઓ, હવે દિવસ પણ આથમી ગયો છે, સંધ્યાનો સમય થઈ ગયો છે, અને આપણે અહીં પીવાનું પણ લગભગ હવે પતી જવા આવ્યું છે. તો હવે આપણે પીવાનું પતી જાય પછી આપણે જઈશું ઘરે. ઘરે જઈ પછી થોડી સંધ્યા વંદન કરી અને પછી એ જ રૂટિન કે જમવાનું જમી અને ફરી પાછા મળીશું મોર્નિંગમાં એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.